નો હાથજી. સીતા માથે લાંબો હાથ કરીને રાઘવની અંજલિ ઝીલી લીધી ભાઈ. પણ વિભીષણ ને ભાળીને ભાગી એ ઓલા રાવણ તો નહીં રાખ. પણ વિભીષણ અંજલિ દેવા માટે ગયો તેથી રાખ આગી ભાગવા માંડી હતી. અંજલિ લેવાની ક્યાં વાત, કારણ કે ગમે એમ ભગવાનનો ભક્ત હતો પણ કુળદ્રોહી બન્યો હતો. એ વિભીષણ ને ભાળીને ભાગી પછી રાવણ તો નહીં રાખ. એ આવો કાગળ વાંચે શ્રી રઘુનાથજી, વાંચે શ્રી રઘુનાથ. એ જ લખી જોજી રાવણ કે રે હાથ. એ કાગળ વાંચે શ્રી રઘુનાથજી. ચારણોએ પોતાની વાણીમાં પોતાના શબ્દોમાં એક પછી એક એવા પ્રસંગોને ઝીલ્યા છે ભાઈ, અદ્ભુત પ્રસંગોને ઝીલ્યા છે. પોતાની તર્ક બુદ્ધિથી એક એક પાત્રને લાડ લડાવ્યા છે. રાવણ પાસે જે પ્રચંડ તાકાતની શક્તિ હતી એના વખાણ પણ કર્યા. બીજી વાત, આખા રામાયણ કાળમાં બે પાત્રોને બહુ ભોગવવામાં આવ્યા છે. એક મંથરાને બહુ ભોગવવી અને કૈકેયીને બહુ ભોગવવી. બહુ સમાજે ગાળું દીધી, બહુ સમાજ એના નામ ઉપર થૂક્યો. પણ ચારણ કવિઓ ના પાડે છે કે મંથરા કોઈ દી ખરાબ હોઈ શકે નહીં, કારણ કે રામચરિત માનસમાં તુલસીદાસજી એમ લખે છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી દુઃખ ના સહિત બહી. સંસારનો એક પણ જીવાત્મા એક સેકન્ડ માટે મારું દર્શન કરી લે તો એના કરોડો જન્મના પાપ બળીને ભૂકો થઈ જાય. સબ જાત ફટી દુઃખ કી દપટી કપટી ને રહે જહ એક ઘટી. પરમાત્માની સામે એક સેકન્ડ માટે કપટી માણસે ન રહી શકાય. દુલ્લોકા એમ લખે, છેતરે નહીં છેતરાય ના અબજો નો આડતિયો દિશે, હવ ના હિસાબો રાખતો ઈ શેઠિયો કેવો હશે. ભગવાન કોઈથી છેતરે નહીં, કોઈને છેતરે નહીં, કોઈથી છેતરાય નહીં. તો એ મંથરાથી છેતરાય. 1000 વખત ભગવાન રામનું મોઢું જોતી હશે તો મંથરાના હૃદયમાં પાપ ટકે, પાપી વિચાર હોય. પણ એક દિવસ દશેરાના દિવસે ભગવતી જાનકી શણગાર સજીને ઉભા છે. ભગવાન રામની રાહ જોઈ અને ઉભા છે. ચોથા દિવસનું સ્નાન કરીને ઉભા છે. રજસ્વલા છે જાનકી. અને રામ છે એ શસ્ત્રનું પૂજન કરવા માટે ગયા છે. ને આજ રામ આવે એની રાહ જોઈને એમ કહેવાય છે કે પોતાના કમાડના નકુચામાં આંગળી ભરાવી અને ચૂડીઓ ખકડાવતા ખકડાવતા જાનકી રાઘવની રાહ જોવે છે. અને આમ મંથરાનું આગું અને જોયું. મંથરાએ જાનકીને જોઈ, માં બહુ રૂઢી લાગે છે. એમાંય માં તારા હાથમાં જે ચૂડીઓ છે ને એ બહુ રૂઢી લાગે છે. વર્ણન કરતા કરતા મંથરા છે એ ધ્યાનસ્થ થઈ ગઈ, આંખો બંધ કરી દીધી. જાનકી ઢંઢોળી છે, મંથરા કેમ ધ્યાનસ્થ? તારા મનમાં એવી ઈચ્છા છે ને, હજી વાત પૂર્ણ થાય ન થાય એ પહેલા તો સામેથી કડાક 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 ચાંખડીઓનો અવાજ આવ્યો તો સામે રાઘવેન્દ્ર સરકાર આવે છે. આમ જોયું, મંથરા શું જાનકી યારે ચર્ચા કરે છે કે માં કાયમ તો બહુ રૂઢી લાગે છે, પણ આજ જે શણગાર સીજો છે એમાં માં બહુ રૂઢી લાગે છે, ને એમાં આજ જે એના હાથની ચૂડીઓ રૂઢી લાગે છે. મંથરા તારા મનમાં એવો વિચાર છે ને કે મારે રામના હાથની ચૂડીઓ ફેરવી, કે પ્રભુ એવું ભાગ્ય તો મારું ક્યાંથી હોય કે હું તમારા હાથની ચૂડીઓ પહેરી શકું. મંથરા એક વાત શક્ય છે, બની શકે એમ છે. કા કે હોય સહાયક મંથરા મો અવતારણ કાજ. હે મંથરા, મેં જે હેતુથી અવતાર લીધો છે એને તું મને સહાય રૂપ બને, મને તું જો મદદ કર. હોય સહાયક મંથરા મો અવતારણ કાજ, રાજ છોડ વન ગમન કો વો અબ ઉઠે અવાજ. મને કાલ અયોધ્યાનું રાજ મળવાનું છે અને તું તો ચતુર છો, તું તો પ્રવીણ છો, તું બુદ્ધિશાળી છો,
તું કંઈક એવો કોયડો ઉભો કર કે મને અયોધ્યાને બદલે વનનું રાજ મળે તો હું તને મારા હાથની ચૂડીઓ પહેરાવીશ, પણ આ અવતારમાં નહીં. મેં નંદન કહો નંદ પુની અને તું ખૂબ જા પ્રિય પાત્ર જા. હું તને વચન આપું છું કે તેથી હું નંદ બાવાના નેહડે 11 વર્ષ ને 52 દિવસ રહીને મથુરામાં આવીશ ને તેથી હું તું કંસની દાસી હઈશ અને તેથી હું તને રૂપ અને સ્વરૂપ અને ચૂડિયું બધું આપીશ. જા બાપ મેં નંદન કહો નંદ પુની અને તો ખૂબ જા પ્રિય પાત્ર હોય સહાયક મંથરા મ અવતારન કાળ.